એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. અગર તમે મારો વ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો મારું નામ છે મૈત્રી ત્રિવેદી અને હું વ્લોગ બનાવું છું ફન, ફેમિલી અને ટ્રાવેલ રિલેટેડ. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજનો વ્લોગ સ્પેશિયલ એટલે છે કેમ કે આઈ એમ હોમ અલોન. સો હું આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવા જઈ રહી છું રામેન. મેં આનાથી પહેલાં કોઈ દિવસ હું નૂડલ્સ જોડે છેડખાની નથી કરતી. મને એકલી મેગી જ ભાવે છે. બટ રામેન એટલું બધું વાયરલ થઈ ગયું છે ને લોકો ચોપસ્ટિકથી ખાઈને મને ફોમો ફીલ કરાવી, જેને ના ખબર હોય ફિયર ઓફ મિસિંગ આઉટ. તો લેટ્સ ટ્રાય રામેન અને જોડે જોડે ડાન્સ પણ થશે કેમ કે ઓફકોર્સ આઈ એમ હોમ અલોન એટલે ગાયન તો જોરથી વાગવાના જ છે. તો લેટ્સ સ્ટાર્ટ. હવે મને નથી ખબર કે રામેનમાં કયા કયા ટોપિંગ્સ આવશે એન્ડ શું થશે એન્ડ ઓલ, કેમ કે મેં પહેલાં કોઈ દિવસ નથી ટ્રાય કર્યું. હું લાવી છું નોરના કોરિયન રામેન સ્પાઇસી જાજનમ્યંગ વેજ મીલ. સો લેટ્સ ટ્રાય ધીસ. અને હું સ્પેસિફિકલી આ એટલે લઈને આવી છું કેમ કે મને ખબર છે કે નોર્થ એના ટેસ્ટ જોડે મજાક નહીં કરે. સો આઈ હોપ સારું હશે એવું. સો લેટ્સ ટ્રાય. અને સ્પાઇસી છે એટલે મને બહુ બીક લાગે છે કેમ કે પિમ્પલ્સ. હું સ્પાઇસી ખાવા માટે તો ખાઈ લઈશ, પછી પિમ્પલ્સ એમનું કમાલ દેખાડશે. સો લેટ્સ ટ્રાય ઇટ. તો મારા પાસે ટોપિંગ માટે કેપ્સિકમ, ટોમેટો અને ઓનિયન તો છે જ. બટ લેટ્સ સી. હું આને એકવાર ખોલીને જોઉં કે આની અંદર શું શું છે. બિકોઝ આ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહી છું એટલે મેં યુટ્યુબ પર બહુ બધી રેસીપી સ્ક્રોલ કરી તો એમાં તો હું ખોટું જ પેકેટ પહેલાં તો ઉઠાવીને લઈને આવી છું. બરાબર. આની કોઈ રિલેટેડ રેસીપી મેં આખા યુટ્યુબ પર જોઈ જ નથી. સો લેટ્સ ટ્રાય ફોર ધ ફર્સ્ટ ટાઈમ. હું એક્સપેરિમેન્ટ કરવા જઈ રહી છું ને મારું ડિનર આજનું આ જ છે. સો વધારે બીક મને એની છે કે જો ભૂખ મરી જશે તો શું કરીશ હું. બરાબર. સો વેજ લખ્યું છે વેજીટેબલ. એકચ્યુઅલી મેં જેટલી બી રેસીપી જોઈને એમાં બધાએ વેજ કોરિયનવાળી કઈ હતી હું ભૂલી ગઈ. હું અહીંયા લગાવી દઈશ એનો ફોટો. સો તમારે જો ટ્રાય કરવી હોય રામેન તો એ વાળું પેકેટ લેજો. એમાં એવું કેવું છે બધાનું કે એની અંદર ઓલરેડી તમારે વેજીટેબલ્સની પેકેટ આવે જ છે, કેપ્સિકમ ને એના વાળી. સો એટલી ટાઈમ બચી જશે તમારો. સિઝનિંગ છે એટલે અંદર ઓફકોર્સ આવી ગયું બધું સિઝનિંગમાં. અને આ વેજીસ મારા મમ્મી વેજીસ છે પછી જો મને જમવાનું બનાવતા બધું જ આવડે છે. મજાક નથી કરતી, હું બધું જ બનાવી શકું. મારતા એટલે કે ચોપિંગ કરતા. સો યસ આઈ એમ હેપી કે મારી કામ ના વધે એવું બને ના. સો સિઝનિંગ છે અને વેજીસ છે તો હું આ પહેલાં ખોલીને જોઈ લઉં એકવાર શું છે આમાં એવું. વેટ. વીકેન્ડ વાઇબ્સ આપણે ચાલુ કરી દઈએ છીએ. તો સ્ટાર્ટિંગ વિથ આપણે પહેલાં પાણી બોઇલ કરી દઈએ અને પાણી બોઇલ થાય છે ત્યાં સુધીને આપણે ફરી ડાન્સ કરીશું. મને છે ને કમેન્ટ્સમાં કહેજો કે તમને લોકોને કઈ કઈ નૂડલ્સ ભાવે છે.
બહુ જ સારું બોઇલ થઈ ગયું છે. સો લેટ્સ શું આમાં જ સિઝનિંગ અને વેજીસ અત્યારથી એડ કરી દઉં કે થોડી વાર રાહ જોઉં? લેટ્સ સી. Whoa, crazy. Look. ટેમ્પટિંગ તો લાગી રહ્યા છે. સો લેટ્સ સી આનો ટેસ્ટ કેવો છે. હું વારે ઘડી એવું જ બોલી રહી છું કે આનો ટેસ્ટ કેવો. સો લેટ્સ ટ્રાય ઇટ. સૂપમાં વેઇટ અ મિનિટ. Best thing to try ramen with. So for the taste, એટલું બધું સ્પાઇસી નથી આઈ થિંક સો. લેટ્સ ચેક ઇટ. સો ફોર ધી ટેસ્ટ મેં 2 થી 3 વાર ટ્રાય કર્યું કે હું ટેસ્ટ શું છે એ આમ ફીલ કરી શકું. બટ મને જેન્યુઅનલી કોઈ ટેસ્ટ નથી લાગી રહ્યો. આઈ ડોન્ટ નો શું ખોટું કર્યું છે મેં, યા પેકેટમાં ભૂલ છે. એટલું સ્પાઇસી પણ નથી. સો એના ઉપર લખ્યું હતું કે સ્પાઇસી જજોંગમ્યોંગ રામેન, વેજ રામેન. તો આ સ્પાઇસી બિલકુલ નથી. સ્ટીલ હું ફિગર આઉટ કરવાનો ટ્રાય કરી રહી છું કે આનો ટેસ્ટ શું છે. જેન્યુઅનલી મને નથી ખબર પડી રહી કે આ કેવો ટેસ્ટ કરી. મીઠું ઓછું લાગી રહ્યું છે મને તો, ખબર નહીં કેમ. અગર રેટિંગ આપવા હોય મારે આઉટ ઓફ 5 તો આઈ વુડ ગીવ 1.5 ઓર 2. મને જેન્યુઅનલી હું સાચે કહી રહી છું, મને ટેસ્ટ જ નથી ખબર પડી રહી પહેલી વાત તો. કેમ કે કોઈ ટેસ્ટ જ નથી. ઇટ્સ લાઈક ટેસ્ટલેસ. મીઠું બી ઓછું લાગી રહ્યું છે અને સ્પાઇસીના નામ પર ગળ્યો ટેસ્ટ આવી રહ્યો છે સોસનો. આઈ મીન જે પાણી હતું એનો. નોટ એટ ઓલ સ્પાઇસી. એના માટે તો હું સ્પેસિફિકલી પાણી લઈને બેઠી કે મે બી સ્પાઇસી હોય તો, પણ નથી. રામેને તો આખો મૂડ બગાડી દીધો. એટલે જ હું કોઈ દિવસ લાઈફમાં એક્સપેરિમેન્ટ નથી કરતી ખાવાના મામલામાં. કેમ કે સ્પાઇસીના નામ પર ગળ્યું લાગે છે અને રામેનનો તો કોઈ ટેસ્ટ જ નથી. સો આ છે મ્યુઝિક અને આ છે આપણી મ્યુઝિક સિસ્ટમ. તો પહેલાં મારે હવે માઇક શોધવું પડશે, પછી હું મળું. તો પહેલી વાર મને લાઈફમાં એક જ વારમાં વસ્તુ મળી ગઈ છે. સો સેલ નથી આની અંદર, તો મારે રિમોટમાંથી કાઢવા પડશે. એટલે હું આવું 1 મિનિટ. એક તો નથી ચાલી રહ્યું, પણ મેં કીધું છે કે હું ગઈશ એટલે હું ગઈશ. સો પહેલાં તો મને બેકગ્રાઉન્ડ સોંગ સેટ કરવા દો. વેટ અ મિનિટ. दूर दूर मैं वे
ਵੇਖਾਂ ਤੈਨੂੰ ਸੋਹਣਿਓ, ਕਹਾਂ ਤੂੰ ਕਹਾਂ ਮੈਂ, ਦੂਰੋਂ ਦੂਰੋਂ ਮੈਂ ਵੇਖਾਂ ਤੈਨੂੰ ਸੋਹਣਿਓ, ਕਹਾਂ ਤੂੰ ਕਹਾਂ ਮੈਂ ਕਰਾਂ ਕਿ ਮੈਂ ਆਵਾਂ ਨਜ਼ਰ ਤੈਨੂੰ ਵਾਲਾ ਤੇਰੀ ਮਕਿਵੇਂ ਹੋਣਾ ਤੂੰ ਦੱਸ ਮੈਨੂੰ, ਤੇਰੇ ਮੈਨੂੰ ਆਣੇ ਦੇ ਸੋਹਣੀ ਕਰਾਂ ਮੈਂ ਕਿਤਨੇ ਜਤਨ ਤੂੰ ਸੂਰੀ ਦੂਰ ਦੂਰ ਮੈਂ ਵੇਖਾਂ ਤੈਨੂੰ ਸੋਹਣਿਓ, ਕਹਾਂ ਤੂੰ ਕਹਾਂ ਮੈਂ। सोचूं के मिलने ते बोलांगा कि तेरी तां गल्लां च शायरी वेखे कि मैनू तू सोचेगी क्या तू मिट्टी दा बना मैं तो तान पड़ी इश्के दी गलियां च खोया ए दिल में आस लगा भी कोल तेरे मैनू आने दे सोड़ी करा मैं कितने जतन सोनी दूर दूर मैं वेखा तेनू सोने हो, कहाँ तू